હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, આજે છે ને હું તમને મહેસાણાની અંદર નિરમા ફેક્ટરીની સામે એક વીઆઈપી ઈ બાઇકનો શોરૂમ આવેલો છે. આ શોરૂમની અંદર લઈને આવી ગયો છું. અહીંયા છે ને તમને એક નવી સ્કૂટર જોવા મળવાનું છે, બેટરી કંપનીનું છે, જેનું નામ છે સ્ટોરી. અત્યારે હાલ મારી પાસે તમને બે કલરની અંદર અવેલેબલ જોવા મળતું હશે. તો ચલો ફટાફટ આ સ્કૂટર વિશે આપણે ડિટેલની અંદર માહિતી લેવાના છે. આ સ્કૂટરની અંદર કેટલા ફીચર તમને જોવા મળવાના છે, કેટલી પ્રાઇસની અંદર પડવાનું છે, એની સાથે કેટલા ફીચર નવા અપગ્રેડ થયા છે. પહેલા સ્ટોરી હતું, પણ આ સ્ટોરીની સ્કૂટરની કંઈક વાત જ અલગ છે. તો અત્યારે હું બધી જ વસ્તુ બતાવવાનું છું. તો ચલો મારી સાથે. દોસ્તો, અત્યારે હાલ છે ને મારા સામે તમને બે કલરની અંદર સ્કૂટર જોવા મળી રહ્યા છે. આ જે સ્કૂટર જે છે બ્લુ કલરમાં છે, અને આ બંને જે કલર છે મેટ કલરની અંદર છે, અને બંને કલર એ નવા કલરની અંદર તમને સ્કૂટર જોવા મળી રહ્યા છે. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે ફ્રન્ટ લુક. તમને ફ્રન્ટ લુક પહેલા કરતાં કંઈક અલગ લેવલ ઉપર તમને જોવા મળી રહ્યો છે. અહીંયા તમને આ રીતનો તમને ફ્રન્ટ લુક તમને જોવા મળી રહ્યો છે, જેની અંદર તમે નંબર પ્લેટ યાદ આવશે. તમને એલઈડી હેડલેમ્પ તમને અહીંયા આપવામાં આવ્યો, જેની અંદર તમારું ડીપર અને અપર ડીપર બંને તમને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા બેટરી કંપનીનો લોગો તમને જોવા મળી રહ્યો છે, સાથે ઇન્ડિકેટર તમને આપવામાં આવેલા છે. અને આ જે બોડી જે છે સ્ટીલ બોડી, મેટલ બોડી છે, સારી એવી ક્વોલિટીની તમને આ બોડી તમને આની જોવા મળવાની છે. કેમ કે આ જે સ્કૂટર છે સ્ટોરી છે, સ્ટોરીનું સ્કૂટરનું નામ છે, પણ આ સ્કૂટરની સ્ટોરી જ કંઈક અલગ છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે જે આગળના ફ્રન્ટની ટાયર જે છે એ ટાયર તમને અહીંયા ડ્રમ બ્રેક તમને જોવા મળી રહ્યું છે. આ સ્કૂટરની તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સની આપણે વાત કરીએ જે છે 200 mm નો તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને જોવા મળી રહ્યું છે. ઉબડ ખાબડ રસ્તા ઉપર તમે ઇઝીલી ગાડી ચલાવી શકવાના, તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવવાનો નથી. સેકન્ડ આપણે વાત કરીએ, તમને અહીંયા બેટરીનો તમને લોગો જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ જે તમને સસ્પેન્સર જોવા મળી રહ્યા છે, સસ્પેન્સર સારી ક્વોલિટીના જોવા મળી રહ્યા છે. તમને એવા ટેલિસ્કોપિક સસ્પેન્સર તમને અહીંયા આપવામાં આવેલા છે. સેકન્ડ આપણે વાત કરીએ કે જે છે તમને અહીંયા એલઈડી હેડલેમ્પ તમને જોવા મળી રહ્યો છે આ રીતે. દોસ્તો, આ સ્કૂટરની આપણે ડિસ્પ્લેની આપણે વાત કરીએ તો ડિસ્પ્લેની અંદર તમને આ જે TFT ડિસ્પ્લે તમને જોવા મળી રહી છે. આ ડિસ્પ્લે તમને 5 ઇંચની તમને જોવા મળી રહી છે. એની સાથે આપણે વાત કરીએ કે આનું જે એનિમેશન છે, એનિમેશન તમને આ રીતે જોવા મળી રહ્યું છે. તમારું જે એનિમેશન તમને આ બેટરીનું એનિમેશન આવશે. સાથે તમને એ ટાઈમ આપવામાં આવેલો છે, કેટલા વોટ પડ્યા છે અત્યારે હાલ અવેલેબલ છે બેટરીમાં, એ વસ્તુ તમને અહીંયા જોવા મળવાનું છે. સાથે QR કોડ તમને જોવા મળશે, જેથી કરીને તમારી જે એપ્લિકેશનમાં તમારે અહીંથી તમે આ QR કોડ તમે સ્કેન કરીને તમારી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. બેટરીનો એ લોગો આપવામાં આવેલો છે. અહીંયા તમને ઓડોમીટર આપવામાં આવેલું છે, ટ્રીપ તમને આપવામાં આવેલી, તમારી આની અંદર ટ્રીપ પણ અવેલેબલ રહેશે. અહીંયા ચાર્જિંગના પોઈન્ટ તમને આપવામાં આવશે અને પર્સન્ટેજ સાથે. એની સાથે અહીંયા રેન્જ તમને આપવામાં આવી છે, તમારા આ સ્કૂટરની અંદર કેટલી રેન્જ અવેલેબલ છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદર જોવા મળવાની છે. તેને આપણે વાત કરીએ કે અહીંયા તમને હેડલેમ્પ છે, આગળનો સેલ સ્ટાર્ટ બટન છે. દોસ્તો, આ સ્કૂટરની અંદર તમે રિવર્સનું ઓપ્શન પણ તમને આપવામાં આવેલું છે કે તમારું આ સ્કૂટર કોઈ લેડીઝ લોકો પણ ચલાવતા હોય છે તો એ લોકોને પણ ઇઝી પડવાનું છે, કેમ કે આની અંદર તમને રિવર્સનું ઓપ્શન પણ તમને આપવામાં આવ્યું છે. અહીંયા તમને જે મોડ છે આના, એ મોડ તમને આપવામાં આવ્યા છે. ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ મોડ, એમ 3 મોડ આની અંદર તમને જોવા મળશે. અહીંયા જે લોક જે સિસ્ટમ છે તમે જોવા મળતું હશે, તમારા જોડે એક્ટિવા હોય ને તો એક્ટિવાની તમને એ સિસ્ટમ તમને જોવા મળે છે. એક્ટિવાની અંદર પણ તમારું આ રીતનું લોક જોવા મળે છે, એ રીતે આની અંદર તમને જોવા મળશે. આ રીતે તમને 2 કી તમને આપવામાં આવે છે. આ રીતે તમારી જે સ્કૂટરની કી તમને જોવા મળવાની છે. અહીંયા આગળ જે સ્વિચ છે અપર ડીપર છે, લો છે. અહીંયા તમને જોવા મળવાનું છે હાઈ બીમ છે, લો બીમ છે. એની સાથે ઇન્ડિકેટરનું ઓપ્શન પણ તમને આપવામાં આવ્યું છે. હોર્નનું પણ ઓપ્શન તમને આની અંદર જોવા મળવાનું છે. આ સ્કૂટરની અંદર આપણે વાત કરીએ તો આ સ્કૂટર છે ને એક બોડી સ્ટ્રક્ચરમાં મજબૂત તમને જોવા મળશે, કેમ કે આ બોડી સ્ટ્રક્ચર જે છે મેટલ બોડી આપવામાં આવ્યું છે, જેથી કરીને આ સ્કૂટરની અંદર તમારું સ્કૂટર એકદમ મજબૂત રહેશે. એની સાથે આપણે વાત કરી હતી કે આ જે સ્કૂટર છે ને જેની અંદર તમને 65 કિલોમીટરની તમને ટોપ સ્પીડ જોવા મળવાની છે. એની સાથે તમને 120 કિલોમીટરની સ્કૂટરની રેન્જ તમને જોવા મળશે કે તમે તમારું સ્કૂટરમાં ચાર્જ કરશો. ચાર્જ કર્યા પછી તમારું સ્કૂટર 120 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચાલવાનું છે, એટલે તમને તો બેનિફિટ રહેવાનો છે. અને આપણા મહેસાણાની અંદર હવે છે ને નિરમા ફેક્ટરીની સામે મમ્મમ સ્ટ્રીટની બાજુમાં વીઆઈપી ઈ બાઇકનો શોરૂમ આવી ગયો છે. અહીંયા આગળ તમે આવશો તો અહીંયા આગળ તમને આ બેટરી કંપનીનું સ્ટોરી પણ તમને જોવા મળશે. તમે અહીંયા આગળ આવી શકો છો અને આવીને તમારું સ્કૂટર વિશે તમે ડિટેલમાં જાણી શકો છો. અહીંયા જો તમે આવશો તો અહીંયા આગળ તો તમારે EMI સિસ્ટમ કરાવી છે, તો EMI સિસ્ટમ પણ અહીંયા અવેલેબલ છે, જેથી કરીને તમે સ્ક્રીન ઉપર આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.
નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે એડ્રેસ અને મોબાઈલ નંબર તમે જોવા મળવાનો છે. આ સ્કૂટરની અંદર તમારી મોબાઈલ ચાર્જિંગની જે ફેસિલિટી પણ અવેલેબલ છે. તમારો મોબાઈલ એ મૂકીને તમે ઇઝીલી તમારા ફોનની અંદર ચાર્જ કરી શકો છો. એની સાથે એ તમને આ રીતનો હુક તમને જોવા મળી રહ્યો છે. આની અંદર છે ને તમને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ તમને આપવામાં આવ્યું છે. તમારું જે બેટરી ચાર્જિંગ માટે તમારો અહીંથી તમે પ્લગ કરી શકો છો. તમારું સ્કૂટર જે તમે ઇઝીલી ચાર્જ કરી શકો છો. અહીંયા આગળ તમને સારી એવી ફૂટરેસ્ટ તમને આપવામાં આવ્યું છે. તમને આ રીતના સ્ટીલ લોખંડના તમને ગ્રેપ હેન્ડલ તમને જોવા મળશે. આ જે બેક લુક તમને જોવા મળી રહ્યો છે એ તમને બેટરીનો લોગો તમને આપવામાં આવેલો છે. સ્ટોરી તમને અહીંયા આ રીતે બેઝિંગ તમને જોવા મળશે. ટેલ લેમ્પ તમને આ રીતનું જોવા મળવાનું છે. આ સ્કૂટરની અંદર સૌથી સારામાં સારી વાત એ છે કે તમને આ જે સ્કૂટર જેની અંદર ડબલ સ્ટેન્ડનું ઓપ્શન પણ તમને જોવા મળવાનું છે. સાથે સિંગલ સાઇઝ સ્ટેન્ડ પણ તમને આ રીતે આપવામાં આવેલું છે. આની અંદર છે ને લુકાસ TVS BLDC હબ મોટર તમને જોવા મળવાની છે, જે સારી એક ક્વોલિટીની જોવા મળશે. એની સાથે IP60 લીટર બેટરી તમને આની અંદર જોવા મળી જવાની છે. હું તમને બેટરી ઓપન કરીને પણ તમને બતાવવાનો છું. આ રીતે તમારું આ બૂટ સ્પેસ છે તમે એ ઓપન કરી શકો છો. અને અહીંયા આગળ તમને આ રીતે બેટરી જોવા મળવાની છે. બેટરીની ક્વોલિટી જે છે, બેટરીની જે ક્વોલિટી હવે જોરદાર જોવા મળવાની છે. લોખંડની મેટર બોડીની તમને એનું કવર જોવા મળવાનું છે. સાથે તમને ચાર્જર પણ આની અંદર અવેલેબલ થઈ જવાનું છે. તમારું એક્સ્ટ્રા કોઈ પે કરવાની જરૂર નથી. આની અંદર તમને ચાર્જર પણ તમને મળી જવાનું છે. અહીંયા આગળ તમને આની MCB તમને જોવા મળવાની, તમારી સેફ્ટી પર્પઝ માટે આ વસ્તુ આપવામાં આવેલી છે. આ સ્કૂટરની અંદર તમારું બેટરી જે છે તમે રિમૂવ પણ કરી શકો છો. તમારું બેટરી તમે નીકાળીને તમારા ઘરની અંદર તમે ચાર્જ કરવી છે, અથવા તો તમે કોઈ ફ્લેટમાં રહો છો તો ફ્લેટની અંદર તમારે ઘરે લઈ જવી છે તો પણ તમે બેટરી ઇઝીલી રિમૂવ કરીને લઈ જઈ શકો છો. અને તમારા ઘરની અંદર મૂકીને તમારા નોર્મલ પ્લગની અંદર મૂકીને સ્કૂટરની બેટરી તમે ચાર્જ કરી શકો છો. એટલે તમે સ્કૂટર છે ને બધી જ રીતે તમને ફેસિલિટી આપવાનું છે કે તમારું જો ઘરની અંદર જો ડાયરેક્ટ સ્કૂટર થ્રુ તમારે બેટરી ચાર્જિંગ કરવું તો પણ થઈ જશે. એની સાથે ઘરની અંદર પણ તમારું સ્કૂટર બેટરી લઈ જઈને તમારું સ્કૂટર તમે ચાર્જ કરી શકવાના, તમારી બેટરી તમે ચાર્જ કરી શકવાના છો. આ જે સ્કૂટર છે ને એ ઘણા બધા કલર સાથે અવેલેબલ છે. નીચે સ્ક્રીન ઉપર તમને જોવા મળતા હશે આટલા બધા કલરની અંદર સ્કૂટર અવેલેબલ જોવા મળવાનું છે. પણ તમને અત્યારે આજે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે બે કલર. એ બંને કલર નવા કલર અવેલેબલ છે. એ સાથે મેટલ બોડીની અંદર છે અને મેટ કલર આ જોવા મળવાના. દોસ્તો આ જે સ્કૂટરની જે બેટરી છે એ બેટરી તમને કહી દઉં કે બેટરી જે 67.2 વોટની બેટરી તમને જોવા મળવાની છે. આ રીતે તમને બેટરી આ જોવા મળવાની છે. એની સાથે તમને આ જે બેટરી છે IP60 રેટિંગ સારી તમને જોવા મળવાની છે. દોસ્તો આ બેટરી જે તમને જોવા મળી રહી છે ને એ બેટરી તમારી કેન બેઝ એનેબલ આની અંદર જોવા મળે છે. આ એક ટેકનોલોજી છે. તમને કેન બેઝ એનેબલ તમને બેટરી જોવા મળવાની છે. ગવર્મેન્ટ થ્રુ એક એપ્રુવલ સાથેની આ બેટરી છે કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આની અંદર જોવા નહીં મળે. અને સ્કૂટરની સ્પીડ અને સ્કૂટરનું પરફોર્મન્સ તમને જબરજસ્ત મળવાનું છે. દોસ્તો તમારે પણ આ સ્કૂટર જો તમારે પરચેસ કરવું છે ને, તમને સ્ક્રીન ઉપર એડ્રેસ જોવા મળતું હશે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે એડ્રેસ જોવા મળતું હશે અને કોન્ટેક્ટ નંબર પણ જોવા મળતો હશે. આ જે નંબર છે જેની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું જે સ્ટોરી તમારે પરચેસ કરવું છે તમે ઇઝીલી તમે પરચેસ કરી શકો છો. સ્કૂટર સારું છે, જોરદાર પરફોર્મન્સ તમને જોવા મળી રહ્યું છે. અત્યારે છે લોકોની એક જોરદાર કમેન્ટ આવી રહી છે કે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે હેડલેમ્પ છે એને થ્રો પ્રોપર નથી હોતો. તો હું તમને બતાવું કે આની અંદર જે અત્યારે હાલ મારા જે સ્ટોરી છે અહીંયા આગળ હું તમને લો બીમ અને હાઈ બીમમાં તમને બતાવું કે આ રીતે તમને થ્રો જોવા મળવાનું છે, કે તમને સારી એવી વિઝિબિલિટી તમને આગળ જોવા મળવાની છે. દોસ્તો આ સ્કૂટરનું મને તો બહુ જ પસંદ આવ્યું છે. તમને કેવું લાગે છે નીચે કોમેન્ટ કરીને તમે મને કહેવાનું રહેશે. અને જો તમે હજુ સુધી મારી ચેનલ ઉપર નવા છો, તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને તમે આ ચેનલ ઉપર તમે ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો તમને જોવા મળવાના છે. એની સાથે ઘણા બધા અપડેટ પણ તમને આ ચેનલ પર જોવા મળવાના છે. તમારે છે ને ફટાફટ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. એની સાથે અમારા પેજ પણ છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર અમારા પેજ છે એ પણ તમારે ફોલો કરી દેવાના છે, જેથી કરીને ત્યાં પણ તમને અમારા જબરજસ્ત અપડેટ અને જબરજસ્ત વિડીયો પણ તમને ત્યાં જોવા મળવાના છે. તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય બાય.